આજે તો હેન્ડલૂમે પહોંચી ગયા અને ઘરે આવીને જોયું ત્યાં તો ગરબા ચાલુ થઈ ગયા હતા. તો જય હિન્દ અને જય દ્વારકાધીશ મિત્રો, હું છું આપનો દર્શન મકવાણા. આજના મારા નવા મિની બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે મારે અને મમ્મીને અમદાવાદ લગ્નમાં જવાનું હતું, એટલે અમે અમદાવાદ લગ્નમાં જવા માટે નીકળી ગયા હતા. અને ફાઇનલી બસ આવી ગઈ હતી અને બસમાં બેસી ગયા હતા અને નીકળી ગયા હતા અમદાવાદ જવા માટે. ત્યાં તો બધી બિલ્ડિંગો મારી હારે હારે હાલવા માંડી હતી જો. અને પછી બસમાંથી ઉતરીને રિક્ષામાં આવી ગયા અને પછી તો આપણે લગ્નવાળાને ત્યાં જવા નીકળી ગયા. અને ફાઇનલી માંડવે પહોંચી ગયા હતા અને બેસી ગયા હતા વ્યવહારમાં. અને પછી તો આપણા ભાઈના મેડિકલે આવી ગયા અને મેડિકલે બેસીને પાછા નીકળી ગયા હતા હેન્ડલૂમે જવા માટે. અને હેન્ડલૂમે પહોંચી ગયા કારણ કે મમ્મીને બધાને ખરીદી કરવાની હતી. અને પછી તો અંદર એન્ટ્રી લઈ લીધી ને આપણા ભાઈ સાથે બૂટના સેક્શનમાં આવી ગયા કારણ કે ભાઈને બૂટ લેવાના હતા. અરે યાર સોરી, એસીની ટાઢી હવા ખાવાની હતી. અને પછી તો મમ્મીની બધા ખરીદી કરતા હતા ત્યાં આવી ગયા. અને પછી તો ઘરે આવીને જોયું ત્યાં તો ગરબા ચાલુ થઈ ગયા હતા. હાલો એક ગરબાની ક્લિપ દેખાડી દઉં, નાની એવી મસ્ત ગાની. અને પછી તો ગરબા પૂરા કરીને રાતે મામાના ઘરે આવી ગયા. અને મામાના ઘરે મસ્ત નાઈ ધોઈને તૈયાર થઈ ગયો તો મસ્ત બાબલા જેવો. અને પછી તો નીકળી ગયા હતા આપણે કંકુબાગ મોલે નીલકંઠ હોટલે જવા માટે. ત્યાં તો રસ્તામાં આપણને આપણો મિત્ર ભેગો થઈ ગયો. અરે યાર સોરી, ટ્રાફિક ભેગું થઈ ગયું હતું. અને પછી તો ફાઇનલી મિત્રો આપણે કંકુબાગ મોલમાં નીલકંઠ હોટલે પહોંચી ગયા હતા. હોટલ તો બહુ મસ્ત હતી અને જોરદાર હતી. અને પછી તો આપણે લઈ લીધી ડાયરેક્ટ અંદર એન્ટ્રી લઈને તો ડાયરેક્ટ આપણે હોલે જ પહોંચી ગયા. ત્યાં તો બધું પબ્લિક ભેગું થઈ ગયું હતું અને બધા રાહ જોતા હતા કે રિસેપ્શન ક્યારે ચાલુ થશે. रहा नहीं जाता, तड़प ही ऐसी है ना. અને ફાઇનલી મિત્રો રિસેપ્શન ચાલુ થઈ ગયું હતું ને આપણે ફોટા પડાવી લીધા. અને ફોટા પડાવીને જમીન તો આપણે નીચે આવી ગયા કારણ કે હવે આપણે ઘરે જવા માટે નીકળવાનું હતું. ત્યાં તો આપણો મિત્ર ભેગો થઈ ગયો હતો અને આપણે તેની સાથે રામ રામ કરી લીધા. અને તેની સાથે રામ રામ કરીને આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે. આજના બ્લોગમાં એટલું જ. આવા જ નવા વિડીયો જોવા માટે મારી આઈડીને ફોલો કરી લેજો અને મને સપોર્ટ કરતા રહેજો. જય દ્વારકાધીશ મિત્રો.